જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. વૈષ્ણવો, ટૂંક સમયમાં જ શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ આવી રહ્યો છે, તો આજે આપણે તેનો સત્સંગ કરીશું. તો ચાલો શ્રી મહાપ્રભુજીનું નામ સ્મરણ કરીને આજના આ અવલૌકિક સત્સંગની શરૂઆત કરીએ. મહર્ષિ ગર્ગાચાર્યજીએ હજારો વર્ષ પહેલાં રચેલી ગર્ગ સંહિતાના શ્રી ગિરિરાજ ખંડમાં ભવિષ્ય ભાક્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણ કલયુગમાં પ્રગટ થશે. મહર્ષિ ગર્ગાચાર્યની વાણી અક્ષરશઃ સાચી પડી. સંવંત 1535ના ચૈત્ર વદ 11 જે સમયે ચંપારણમાં શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું, તે જ દિવસે તે જ સમયે ગિરિકંદરામાં બિરાજતા શ્રીજી બાવાના મુખારવિંદનું પ્રાગટ્ય થયું. પ્રભુ અને મહાપ્રભુ બંને એક જ દિવસે દેવી જીવોના ઉદ્ધાર માટે ભૂતલ પર પ્રગટ થયા, પરંતુ શ્રીજી બાવાએ કંદરામાંથી બહાર પધારવાની ના પાડી. પોતાને બહાર પધરાવનાર આવે તેની વાટ જોઈ રહ્યા હતા. શ્રી યજ્ઞ નારાયણ ભટ્ટને વરદાન હતું કે 100 સોમયજ્ઞના ફલ સ્વરૂપે એમના કુળમાં ભગવાનનો અવતાર થશે. શ્રી યજ્ઞ નારાયણ ભટ્ટ વેદ અવતાર કે જેને 32 યજ્ઞ કર્યા. શ્રી ગંગાધર ભટ્ટ કે જે મહાદેવ અવતાર ગણાયા, તેમને 28 યજ્ઞ કર્યા. શ્રી ગણપતિ ભટ્ટ જે ગણપતિનો અવતાર ગણાયા, તેણે 30 યજ્ઞ કર્યા. શ્રી બાલમ ભટ્ટ કે જે સૂર્યનો અવતાર કહેવાયા, તેમને 5 સોમયજ્ઞ કર્યા. શ્રી લક્ષ્મણ ભટ્ટ અક્ષરઃ બ્રહ્મ અવતાર ગણાયા, તેમને 5 સોમયજ્ઞ કર્યા. ચૈત્ર માસને વરુથીની એકાદશીએ પ્રગટ થવાનો ભાવ એ છે કે સંસ્કૃતમાં ચૈત્ર માસનું નામ માધવ માસ. મા એટલે પ્રભુની આધિદૈવિક લક્ષ્મી અને ધવ એટલે લક્ષ્મીના પતિનો માસ. એટલે પોતાના માસમાં જ પ્રભુ પ્રગટ થાય તો જ દેવી જીવોને લીલાની પ્રાપ્તિ થઈ શકે. વરુથીની શબ્દ વરદાન આપનાર છે, એટલે દેવી જીવોને પુષ્ટિ પુરુષોત્તમની લીલાની પ્રાપ્તિ કરાવવા વરદાન આપનાર એ એકાદશી છે. શ્રી લક્ષ્મણ ભટ્ટને ત્યાં 100 સોમયજ્ઞ પૂરા થતાં શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું. શ્રી લક્ષ્મણ સુત ઇલમા ગારુ સુત શ્રી વલ્લભ ગુણ નિધાન છે. આપ શ્રી ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદ છે. શ્રી મહાપ્રભુજીને 3 ભાઈ છે. એક શ્રી રામ કૃષ્ણ ભટ્ટ, બીજા શ્રી રામચંદ્ર ભટ્ટ, ત્રીજા શ્રી વિશ્વનાથ ભટ્ટ તથા 2 બહેનો સરસ્વતી અને સુભદ્રા હતી. શ્રી વલ્લભના લગ્ન કાશીના કૃષ્ણ ભટ્ટ અને અત્રિજતાની પુત્રી મહાલક્ષ્મી એટલે કે અકાજી સાથે સંવંત 1558ના અષાઢ સુદ 5મે થયું. દેવી જીવોના ઉદ્ધાર માટે પુષ્ટિ ભક્તિ માર્ગ આપે પ્રગટ કર્યો. વિદ્વાનોની ધર્મસભામાં વિદ્યાનગરમાં શાસ્ત્રાર્થમાં દિગ્વિજય પ્રાપ્ત કર્યા. ત્યારે રાજા કૃષ્ણરાયે કનકાભિષેક કર્યો. વિદ્વાનોએ આપશ્રીને આચાર્ય તિલક કર્યું. માયાવાદી પંડિતો સાથે શાસ્ત્રાર્થ કરી માયાવાદનું ખંડન કરી શુદ્ધ બ્રહ્મવાદની સ્થાપના કરી. દેવી જીવોના ઉદ્ધાર માટે 30 વર્ષની આયુ સુધી ભારતની 3 પરિક્રમા કરી. આપે અનેક ગ્રંથ સાહિત્યની રચના કરી. આપ શ્રી પ્રેમલક્ષણા ભક્તિના દાતા છે. આપ શ્રી ભગવત સ્વરૂપ રૂપે, શ્રી સ્વામિનીજી રૂપે તથા આચાર્ય રૂપે 3 રૂપે બિરાજમાન છે. આપ શ્રી આનંદ સાગર છે. આપ 5 સ્વરૂપે આપણને દર્શન આપે છે. પેલું વાણી રૂપે સ્વગ્રંથ રૂપે, બીજું સેવ્ય ભગવદ સ્વરૂપે, ત્રીજું બેઠકજી રૂપે, ચોથું તદવંશ રૂપે અને 5મું વૈષ્ણવના હૃદયમાં સદા બિરાજમાન છે. શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ મંદિરોમાં જન્માષ્ટમી જેવો જ ઉત્સવ મનાય છે. સવારે કેસર સ્નાન કુલે જોડના ભારે શણગાર ધરાય અને પલના ઝૂલે છે. જેમ જન્માષ્ટમી ઉત્સવ ઉત્સાહપૂર્વક ઉજવીએ છીએ, તે જ રીતે શ્રી ગુરુદેવનો જન્મ પણ ઘણા આનંદ ઉત્સાહ સાથે ઉજવવો. સેવા કીર્તન અને ભગવદ મંડળીમાં પણ ઉત્સવ કીર્તન કરવા. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને ગોસ્વામી બાલકો શ્રી વલ્લભ વંશના જન્મદિવસે પણ ઉત્સવ કીર્તન કરવા. પ્રભુને નૂતન સામગ્રી ધરવી. સંવંત 1587માં 40 દિવસ સુધી મૌન સંન્યાસ ધારણ કરી અષાઢ સુદ બીજને રવિવારે મધ્યાહને પવિત્ર ગંગાજળમાં
કટી નભી ડૂબે ત્યાં સુધી જઈને ઊભા રહ્યા. નેત્રો બંધ કરી લીધા અને હૃદયમાં શ્રી કૃષ્ણનું ધ્યાન ધર્યું. સર્વના દેખતા આપ અદૃશ્ય થઈ ગયા. આપ ઊભા હતા ત્યાં આગળ ગંગાજીમાંથી જ્યોતિ મંડળ પ્રગટ થયું અને તે આકાશમાં સમાઈ ગયું. શ્રી વલ્લભાચાર્યજી 52 વર્ષ 2 માસ 7 દિવસ ભૂતલ ઉપર બિરાજ્યા. ભૂતલ ઉપરથી પધારવાની લીલા તો આસુરી જીવોને ઉત્પન્ન કરવા માટેની હતી. ભલે આપ સદેહે બિરાજમાન ન હતા, પરંતુ દામોદર દાસજીને દર 3જા દિવસે આપ દર્શન આપતા હતા. નિત્ય લીલામાં પધાર્યા હોવા છતાં આપ સદા ભૂતલ પર આપના કુલમાં બિરાજમાન છો. તેથી આપની ભૂતલ ત્યાગની લીલાને આસુર વ્યામોહ લીલા કહેવાય છે. પુષ્ટિ માર્ગનો પાયો શ્રી વલ્લભે નાખ્યો અને એની ઇમારત આપ શ્રીના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજીએ કરી. એમણે સંપ્રદાયનો વિસ્તાર કર્યો. પિતા સ્થાપક, પુત્ર પ્રવર્તક. પિતા મહાપ્રભુ ગણાયા, પુત્ર સંપ્રદાયના આધાર બની પરમ કૃપાળુ બન્યા. તો વૈષ્ણવો, આપણા જેવા દેવી જીવો ઉપર પરમ કૃપા વરસાવવા, પરમ કૃપા કરવા શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું. આજના આ અવલૌકિક સત્સંગને શ્રી મહાપ્રભુજીના ચરણોમાં સમર્પિત કરીને અહીં પૂર્ણ કરીએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.